આજે આપણે આવ્યા છીએ અમદાવાદથી 125 કિલોમીટર ભીમનાથ મહાદેવ, અને ભીમનાથ મહાદેવનો ઇતિહાસ જોડાયેલો છે પાંડવો વખતનું. પાંડુ રાજા જ્યારે રાજ કરતા 5000 વર્ષ પહેલાનું આ ભીમનાથ મહાદેવ મંદિર છે. અને ભીમનાથ મહાદેવનું મંદિરનો ઇતિહાસ આપ સૌ જાણો છો કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસ જ્યારે નિભાવી રહ્યા હતા, એમાંનો 1 વર્ષ જે અજ્ઞાતવાસ હતો, અને એમાં જે અર્જુનને રોજ ભગવાન ભોળિયાનાથના દર્શન કર્યા, પૂજા અર્ચના કર્યા પછી જ જમવાનું. અને એ સમયે જ્યારે ભીમે મસ્કરી કરવા માટે એક પથ્થર લઈ અને અહીંયા પૂજા અર્ચના કરી હતી, અને એના જ પાછી મજાક રૂપે ભીમે કીધું કે આ અજ્ઞાતવાસની અંદર મેં પથ્થર મૂક્યા, ભોળાનાથ નથી. અને જ્યારે ભીમે એને ખાતરી કરવા માટે પથ્થર ઉપર જ્યારે ગદા મારી અને ગદામાંથી દૂધની ધારાઓ વહી અને ભગવાન ભોળિયાનાથ પ્રસન્ન થયા હતા અને ભગવાનને હાજરી આપી હતી, ત્યારે અર્જુનની ભક્તિ સલામત રહી અને અર્જુનની જે ખાતરી થઈ કે અહીંયા ભગવાન ભોળિયાનાથ સાક્ષાત હતા. એવા ભગવાન ભોળિયાનાથના ભીમનાથ મહાદેવના હું તમને દર્શન કરાવું. આવો બધા. આ છે ભગવાન ભોળાનાથ ભીમનાથ મહાદેવ, સાક્ષાત ઈશ્વર. 5000 વર્ષ પહેલા અહીંયા સાક્ષાત પ્રગટ થયેલા, અને એનો ઇતિહાસ આપણે વાગોળી રહ્યા છે. અહીંયા જે દર્શન કરવા ઈશ્વરનું જે અહીંનું સાનિધ્ય છે, એ દાદા અહીંયા પૂજારી બેઠા છે. હું એમની પાસેથી જાણવા માંગીશ કે દાદા અહીંનો ઇતિહાસ, અથવા તો અહીંનો તમે જાણકાર હશો, વર્ષોથી પૂજા સેવા કરતા હોય, પેઢીઓ દર પેઢીઓ, 5000 વર્ષ પહેલાની કહાની છે. આપ શું કહો છો? જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા ત્યારે ફરતા ફરતા આ બાજુ આવેલા. એમાં જે અર્જુન છે એ મહાન શિવ ભક્ત હતા. શંકરની પૂજા કર્યા બાદ ફલાહાર કરતા, નહીતર આખો દિવસ ઉપવાસ કરતા હતા. હવે આ બધું હેડંબાનું વન હતું, જય શંકરનું મંદિર નહીં. જ્યાં સુધી અર્જુનજી પૂજા ન કરે ત્યાં સુધી એકેય ભાઈ ફલાહાર કરતા નહીં, ભૂખ્યા રહેતા હતા. આ હેડંબા વનમાં શંકર ન મળવાથી 2-3 દિવસના ઉપવાસ થયા. સાથે ભીમભાઈ હતા ખૂબ ભૂખાળ. ભીમને ભૂખ લાગી, 2-3 દિવસના ઉપવાસ થયા. એટલે એમણે વિચાર્યું કે હવે કંઈક યુક્તિ કરું તો મને જમવા મળે. સાઈડમાં લીલકા નદી છે, ત્યાં બધા ભાઈઓને બેસાડી ભીમભાઈ આ વરખડાના ઝાડ નીચે આવે છે. વરખડાના ઝાડ નીચે એક પાષાણનું શિવલિંગ બનાવી તેના ઉપર જંગલી વનસ્પતિ જળ ચડાવી પૂજા જેવો દેખાવ કરી અર્જુનજી પાસે જાય છે અને કહે છે કે ચાલો ભાઈ, મેં એક શિવલિંગ ગોત્યું છે, કોઈ તાજી પૂજા કરી ગયું છે. અર્જુનજી અહીંયા આવે છે અને તેને પૂજા કરે છે. વનસ્પતિ બધી ચડાવી પૂજા કરી ત્યારબાદ બધા ભાઈઓ ફલાહાર કરે છે. ફલાહાર કરવાથી ભીમભાઈની શુદ્ધા તૃપ્ત થાય છે. આથી તે એકદમ ખડખડાટ હસવા લાગે છે અને અર્જુનજીને કહે છે કે ભાઈ, તમે શેની પૂજા કરી? આ તો બધું મેં ઉપજાવી કાઢેલું છે. અહીંયા શંકર કેવા? તમારી ભક્તિ ખોટી છે, તમે અમને ખોટા ભૂખે રાખો છો. ત્યારે અર્જુનજી કહે છે કે નહીં ભાઈ, મારી પૂજા મારો આત્મા કહે છે કે માં શંકર ભગવાને સ્વીકારી છે. તો કે ભાઈ ચાલો જોવા. અહીંયા આવી ભીમજી આ પિંડને પથ્થરને ઊંચો કરે છે, પરંતુ તે સમય જમીન સાથે ચોંટી જાય છે. આથી તેમની પાસે જે ગદા હતી એ ગદાનો પ્રહાર કરે છે. આથી ગડગડાટ મોટો ભયંકર અવાજ થાય છે. સર્પો પ્રગટ થઈ જાય છે અને દૂધની ધારાઓ વસૂટે છે. તેમાંથી શંકર ભગવાન પ્રગટ થાય છે. શંકર ભગવાન ના ચરણોમાં પાંડવો આળોટવા લાગે છે, માફી માગે છે કે ભગવાન, અમે તમને ન ઓળખી શક્યા. ભગવાન તેમને આશીર્વાદ આપે છે અને કહે છે કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. તમે નિષ્કલંક જાઓ, ત્યાં તમારા બધા પાપ ધોવાઈ જશે અને તમને
ગયેલું રાજ્ય પાછું મળશે. અહીંયા આ ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં અન્ન ક્ષેત્ર, ચાનો પ્રસાદ, મોટા મોટા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને શ્રદ્ધા વિશ્વાસ હોય તો દરેકની મનોકામના ભગવાન શિવજી પૂરી કરે છે. બોલો શ્રી ભીમનાથ મહાદેવ કી જય. ભીમનાથ મહાદેવના આપણે દર્શન કર્યા. ખૂબ વિશાળ જગ્યાની અંદર જગ્યા ફેલાઈ છે. સેવાના કાર્ય પણ ઘણા ચાલે છે. હવે આપણે આવ્યા છે અહીંના મહંત 1008. એમને હું વિનંતી કરું કે આપ તમારી પાસે અમે વધારે તો આશા ન રાખીએ, પણ અમને આશીર્વાદ રૂપી 2 શબ્દ કહેશો તો પણ ખૂબ આનંદ થશે. આપનું આશીર્વાદ- નામથી લઈને જણાવશો. મારું નામ મહામંડલેશ્વર આશુતોષ ગિરી. હું એનો મહંત છું અને આ જગ્યાનો 34મો મહંત છું. એટલે આ જગ્યા, આ ગાદી, ધર્મ ગાદીમાં હું એવું માનું છું કે ગુજરાતની જૂનામાં જૂની ધર્મ ગાદી જૂનામાં છે. જૂની ધર્મ. આશરે 700 વર્ષથી તો વર્તમાન સ્વરૂપમાં આ જગ્યા ખરી. બરાબર. એટલે કહેવાય કે જગ્યા તો જૂની છે, પણ એની સાથે સાથે મહંતો પણ ખૂબ સારી રીતે અહીંયા સેવા આપે છે. અને મહંતનો કોઈ મોટો પ્રભાવ નથી હોતો, પણ આ ટકાવી રાખવું અને ધર્મની આગળ વધે એવી ભાવના સાથે બાપુએ આપણને આશીર્વાદ આપ્યા. અને અહીંનો જે કાર્યભાર સંભાળી રહ્યા છે એવા દેવજીભાઈને હું વિનંતી કરું કે થોડો પ્રકાશ પાડશો. અહીંનું જે કાર્ય ચાલી રહ્યું છે, જે ભીમનાથ મહાદેવ આ ગુજરાતનું એમ કહેવાય કે આપણે પાંડવો વખતથી જે ગૌરવતા લઈ રહ્યા છે. દેવજીભાઈને વિનંતી કરું, કંઈક કહેશો? મારું ભીમનાથ મહાદેવ મંદિર 5,500 વર્ષ પુરાણું પાંડવકાલીન મંદિર છે. ભીમે અહીંયા પૂજા કરી અને સ્થાપના પણ કરેલી છે અને અર્જુનજીની સ્વયં પૂજાથી મહાદેવજી પ્રગટ થયેલા. અમારી જે જગ્યા છે એ 700 વર્ષથી જ અમારા મહંત શ્રી 34મા મહંત શ્રી છે અત્યારે હયાત. અને અમારા મંદિરની અંદર શ્રાવણ મહિનાની અંદર દરરોજ 10,000 માણસો ભોજન પ્રસાદ લે અને આખા મહિના દરમિયાન લગભગ 5 થી 7 લાખ લોકો દર્શનમાં આવે છે. અને આખો શ્રાવણ મહિનામાં અમે 2 લાખ માણસોને ભોજન પ્રસાદ અન્નક્ષેત્રમાં પૂરું પાડીએ છીએ. અને દરરોજ 100-150 માણસોને અમે બંને ટાઈમ જમાડીએ છીએ. યાત્રિકોના સંઘો આવે તો પણ એને પણ અમે વ્યવસ્થા આપીએ છીએ. પછી મહાશિવરાત્રિના પર્વો વખતે લગભગ 20 થી 25,000 યાત્રિકોને આપણે ફરાળ પ્રસાદની પણ વ્યવસ્થા કરીએ છીએ અને 52 ગજની ધજા પણ ચડાવવામાં આવે છે. અમારે ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ, ભીમનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારું એક ભીમનાથ મહાદેવ કેળવણી મંડળ છે, જે 12મા ધોરણ સુધીની અમારી સ્કૂલ પણ ચલાવે છે. અને બધા ટ્રસ્ટના પ્રમુખ અમારા મહંત શ્રી આશુતોષ ગિરી બાપુ છે. ખૂબ સરસ. સૌથી મહત્વનું હોય તો જો ધર્મની સાથે જે શિક્ષણ પણ ચલાવી રહ્યા છે, માટે ખૂબ સરસ જગ્યા છે. આપ પણ ગમે ત્યારે પધારો તો ભીમનાથ મહાદેવના જરૂરથી દર્શન કરજો. અમદાવાદથી અંદાજે 125 કિલોમીટર છે. ભાવનગરથી અંદાજે બાપુ કેટલું છે? 80-85 કિલોમીટર છે. અને બાપજીએ કીધું એમ જમવાની, ચા પાણી, પ્રસાદ પણ લેતા જજો. બોલીએ ભીમનાથ મહાદેવ કી જય.